રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે। 1 ડિગ્રી જેટલું તાપમાન ઉંચકાતા ઠંડીમાં ઘટાડો નોંધાયો છે। રાજ્યમાં 11.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઠંડી ઘટી છે। કંડલામાં 13.6 ડિગ્રી તો કેશોદમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટમાં 14.2 ડિગ્રી તો પોરબંદરમાં 14.4 ડિગ્રી તાપમાનનો પારો પહોંચ્યો। ડીસામાં 14.4 ડિગ્રી તો વડોદરામાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પરેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી પરેશ, ઠંડીમાં વધારો થઈ રહ્યો હતો, પરંતુ જે પ્રમાણે અત્યારે હવામાન વિભાગે સમાચાર આપ્યા છે કે ઠંડીમાં ઘટાડો નોંધાયો છે। 1 ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું છે। આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી છે ઠંડીને લઈને? જી બિલકુલ, છેલ્લા 2 દિવસથી જે ઠંડીમાં જે છે 2-3 દિવસ પહેલા જે ઠંડીમાં વધારો જોવા મળ્યો હતો, અચાનક જે ઠંડી છે ત્યારે આ ઠંડીના માહોલ વચ્ચે ક્યાંક ને ક્યાંક રાત્રિના સમયે લોકોને તૂટવાનો સમય પણ જોવા મળ્યો હતો। લોકોને રાત્રિના તાપણાઓ કરવાની પણ કેટલીક ફરજ પડી હતી। ત્યારે હાલ અત્યારે હવામાન વિભાગની જે ફરી છે આગાહી તે છે કે ઠંડીમાં જે છે તે ઠંડીમાં થોડો ઘટાડો, જો કે હાલ આજની ગત રાત્રિથી જે ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો છે। હાલમાં પણ અત્યારે લોકોમાં ઠંડી અત્યારે જે ઠૂંઠવાઈ રહ્યા હતા, જેને લઈને હાલમાં અત્યારે ઠંડીમાં ઘટાડો થયો છે। ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ક્યાંક ઠંડી ઓછી હોવાને લઈને પોતાના પાકોમાં ક્યાંક ને ક્યાંક નુકસાની જવાની જે ભીતિઓ હતી, જો કે વધુ ઠંડીને લઈને ક્યાંક ને ક્યાંક જે શિયાળુ પાકોમાં નુકસાની, જે વહેલી સવારે જે વલ પડતો હોય, રાત્રિના સમયે જે વલ પડતો હોય, જો કે ઝાકળને લઈને ખેડૂતોના ક્યાંક ને ક્યાંક પાકોમાં નુકસાની થાય તેવી ભીતિઓ સેવાતી હતી। ત્યારે આજે ઠંડીમાં ઘટાડો થઈ રહ્યો છે, જેને લઈને ખેડૂતોને પોતાના પાકોને લઈને ક્યાંક ને ક્યાંક જે ચિંતાઓ હતી તેમાં ક્યાંક ખુશી જોવા મળી રહી છે। હાલ અત્યારે જે ઠંડી માં ઘટાડો થયો છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકોમાં છે જે ઠંડીથી જે ઠૂંઠવાઈ રહ્યા હતા અને વધુ ને વધુ જે ઠંડી પડવાની જે રાત્રિના જે તાપમાઓ કરીને લોકોને બેસવાની જે ફરજો પડી હતી, જે જી ઠંડીથી જે ઠૂંઠવાઈ રહ્યા હતા, ક્યાંક ને ક્યાંક હવે હાલ અત્યારે ઠંડીમાં ઘટાડો નોંધાતા લોકોને ઠંડીથી અત્યારે ન ઠૂંઠવું પડે એ પ્રમાણેનું જણાઈ રહ્યું છે। જી પરેશ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ઠંડીમાં ઘટાડો નોંધાયો છે, તો આગામી સમયમાં ઠંડીનો પારો ઊંચકાય તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે।